હવે જુઓ કે આ વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આ વસ્તુ જો તમે તમારા ઘરની અંદર રાખશો તો કોઈ પણ સમયે માખી મચ્છર કે કોઈ પણ એવા જીવડા તમારા ઘરની અંદર આવશે નહીં। તમારા ઘરની અંદર જો તમે માખી મચ્છરથી બહુ પરેશાન હોય તો આ એક ડુંગળીની મદદથી આજે હું તમને એક એવી દેશી દવા અને એક એવો જુગાડ બતાવવાનો છું જેને કરવાથી જે ટ્રીક તમારા ઘરની અંદર તમે અપનાવશો તો માખી મચ્છરો ભાઈ ઘરની અંદરથી ભાગી જશે। વધારે કંઈ ખર્ચો નથી। આ એક નાનકડી ટ્રીક આ વિડીયો તમે પૂરો સાંભળી લેજો। તો ચલો આપણે તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીએ કે કેવી રીતે આ ટ્રીક તમે કરી શકશો। તો સૌથી પહેલાં તમારા ઘરની અંદર જો કોઈ આવી ડુંગળી હોય એ ડુંગળી તમારે લેવાની છે। ડુંગળીને લીધા પછી આપણે જેવી રીતે હું ડુંગળી કાપું તમે સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જોતા રહેજો। કારણ કે મિત્રો આ ટ્રીક કરવાથી તમારા કોઈ પણ જાતના વધારે પૈસા બગડવાના નથી અને એક નાનકડી ટ્રીકના કારણે તમારા ઘરની અંદર જે માખી મચ્છરો હોય એ બધાય ભાગી જશે। પહેલાં તો તમારે ડુંગળીને આવી રીતે કાપી લેવાની છે, પછી જે આ આગળનો ભાગ હોય એને હું બતાવું એવી રીતે તમારે કાપવાનો છે। તમે વિડીયો પૂરો જોતા રહેજો, વિડીયો સ્કીપ ન કરતા, નહીં તો આ ટ્રીક તમારા ઘરની અંદર કામ નહીં લાગે અને પછી તમે એવું કહેશો કે અમારા ઘરની અંદરથી માખી મચ્છરો ભાગ્યા નહીં, તમે વિડીયો બતાવ્યો પણ કંઈ થયું નહીં। તો મિત્રો જે વસ્તુ હું વાપરવાનો છું એ બધી વસ્તુ તમે જોઈ લેજો, કારણ કે તમે વિડીયો પૂરો જોશો તો જ તમને ખબર પડશે। હવે જુઓ કે આ ડુંગળીને મેં આવી રીતે કટિંગ કરી છે। હવે તમારે આવી રીતે બંને સાઈડથી ડુંગળીને કાપીને આગળથી જે આપણે દીવો હોય એવી રીતે કટિંગ કરવાની છે। પછી આ ડુંગળીને અહીંયા તમારે સાઈડમાં મૂકીને તમારે એક આની અંદર જે હું વસ્તુ બતાવું છું એ વસ્તુ તમારે બધી નાખવાની છે। હવે તમારા ઘરની અંદર જો આવી અગરબત્તી તો હશે જ, તમારે કોઈ પણ અગરબત્તી લેવાની છે અને અગરબત્તીની અંદર જે આવો કોઈ પણ જાતનો જે ગંધરપ આવે એ તમારે લઈ લેવાનો છે અને એને છે એ આ ડુંગળીની અંદર નાખી દેવાનો છે। હવે આપણે વધારે પડતી અગરબત્તી પણ નથી નાખવાની। આ જુઓ કે ડુંગળીની અંદર સૌથી પહેલાં આપણે જે અગરબત્તીનો ગંધરપ આવે એ નાખી દીધો છે। પછી આપણા ઘરની અંદર જે તેલ વપરાય, ખાવાનું તેલ હોય, કોઈ પણ જાતનું તમે તેલ લઈ શકો છો, એને તમારે આ ડુંગળીની અંદર આવી રીતે વેળી દેવાનું છે। થોડુંક તેલ પહેલાં વેળજો અને વધારે કોઈ તેલની જરૂર નથી, એટલે કોઈ પણ આપણે વેસ્ટ કરવાનો નથી, કારણ કે આપણે દેશી જુગાડથી એક નાનકડી વસ્તુ વધારે ખર્ચો ના થાય એવી વસ્તુ બનાવવાની છે। પછી તમારા ઘરની અંદર જે આપણે ભાઈ કોઈ પણ જાતની સબ્જી બનાવતા હોય એમાં આવી રીતે જુઓ કે હું તમને બતાવું કે જે મરી હોય, લવિંગ હોય અને જે બીજા કોઈ એવા મસાલા, ગરમ મસાલાના પત્તા હોય એ બધું લેવાનું છે અને એને કોઈ ખાંડણીમાં ખાંડવાનું નથી, પણ આખે આખું આવી રીતે લવિંગ પછી આ મરી બધુંય આની અંદર નાખી દેવાનું છે। મરી 2-3 હોય, 4 હોય, આવી રીતે જુઓ પહેલાં આપણે અગરબત્તી નાખી, પછી એની અંદર તેલ વેડ્યું, પછી લવિંગ, મરી અને બીજા કોઈ પણ ગરમ મસાલાના પત્તા હોય તો પણ તમે નાખી શકો છો। હવે આવી રીતે નાખીને થોડું આને મિક્સ કરવાનું છે, આવી રીતે આને તેલવાળું કરી દેવાનું છે। પછી તમારા ઘરની આસપાસ અત્યારે હાલ તમે જોતા હશો કે એટલે કે આ લીમડો લેવાનો છે। હવે આ લીમડાના પત્તાને તમારા જોડે જે ચક્કુ હોય એના મદદથી આવી રીતે નાના નાના ટુકડા કરીને આની અંદર નાખી દેવાના છે। હું કટિંગ કરીને તમને બતાવું, વધારે કંઈ લેવાનું નથી, એક પત્તું હશે અને થોડું હશે તો પણ ચાલશે। તમે જુઓ કે આપણે આટલી વસ્તુ લીધી છે। આ ટ્રીક ખાલી તમે અજમાવજો। જો રાત્રિના સમયે તમારા ઘરે વધારે માખી મચ્છર જીવડા આવતા હોય તો પણ ભાગી જશે। અને એક ખાસ વાત કે જે આપણે કપૂરનું જે પેકેટ આવે છે નાનકડું, એ તમારે એક લઈ લેવાનું છે અને એના ટુકડા કરો અથવા તો આવા નાના નાના ટુકડાની અંદર આના ઉપર નાખી દેવાનું છે। હવે આટલું બધું કર્યા પછી તમારે એક મેન વસ્તુ જે આપણે રૂ આવે છે એની એક નાનકડી ડિવેટ બનાવી દેવાની છે। હવે આ ડિવેટને જે આપણા જોડે પેલું થોડું તેલ વધ્યું હતું એ તેલની અંદર આવી રીતે મિક્સ કરી આ ડિવેટ તમે જોતા રહેજો, આના ઉપર આવી રીતે મૂકી દેવાની છે અને જો થોડું ઘણું તેલ હોય તો આના ઉપર વેડી દેવાનું છે।
હવે આપણે જે આ દેશી જુગાડ બનાવ્યો એ બધી વસ્તુ આમાં નાખી તમે સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ જોઈ હશે. આ ડુંગળીની અંદર તમે જુઓ કે અત્યારે હાલ કેવું લુક આવી રહ્યું છે. હવે તમારે જે વધારાની બધી વસ્તુ હોય એની આપણે કોઈ પણ જાતનું કોઈ જરૂર નથી. હવે આપણી જે આ મેન દવા, જે મેન દેશી જુગાડ એ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આને શું કરવાનું છે એ પણ તમારે પૂરું સાંભળવાની જરૂર છે. ઘરની અંદર કેવી રીતે મૂકવાનું છે. જો રાત્રિના સમયે તમે જ્યારે બલ્બ ચાલુ કરો, કોઈ પણ લાઇટ ચાલુ કરો, તો જે બીજા ઘણા બધા એવા જીવડા આવતા હોય છે, એ જીવડાથી ઘણા બધા લોકો પરેશાન હોય છે. તો આ ટ્રીક જો તમારા ઘરની અંદર તમે અજમાવશો તો એ જીવડા પણ ભાગી જશે. અને દિવસે જે માખી મચ્છર આપણા કોઈ નાના બાળકો હોય અને આપણને પણ કરડતા હોય છે અને ઘણું બધું નુકસાન પહોંચાડતા હોય છે, એ પણ ભાગી જશે. તો હવે આપણે આ વસ્તુ બનાવ્યા પછી આપણે એક બાકસના મદદથી, જે માચીસ આપણે કહીએ, એના મદદથી આપણે જે આ દીવો બનાવ્યો એ દીવાને સળગાવી દેવાનો છે. હવે જુઓ કે આ વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આ વસ્તુ જો તમે તમારા ઘરની અંદર રાખશો તો કોઈ પણ સમયે માખી મચ્છર કે કોઈ પણ એવા જીવડા તમારા ઘરની અંદર આવશે નહીં, અને હશે તો પણ ભાગીને જતા રહેશે. અને ખાસ વાત કે ઘરોળી અને ઉંદરો પણ આની સ્મેલથી ઘરની અંદરથી ભાગીને જતા રહે છે. તો મિત્રો આ જે વસ્તુ આપણે બનાવ્યું, હવે આ વસ્તુ ક્યાં મૂકવાનું છે અને કેવી રીતે આપણા ઘરની અંદરથી માખી મચ્છરો અને જીવડા ભાગી જશે એ પણ હું તમને બતાવું છું. આ સ્ટેપ બાય સ્ટેપ તમે વિડીયો જોયો હશે તો તમને ખબર પડી ગઈ હશે કે આની અંદર આપણે કેટલી વસ્તુ યુઝ કરી. મિત્રો કોઈ મોટો ખર્ચો નથી. ડુંગળી લીધી છે એ પણ નોર્મલ આપણા ઘરની અંદર મળી રહેશે. તેલ, દીવો, કપૂર અને લીમડાના પાન, લવિંગ, મરી અને જે બીજા કોઈ ગરમ મસાલાના પત્તા હોય એ આપણે યુઝ કર્યા છે. અને એક દેશી જુગાડ કરીને આ એક ડુંગળી ઉપર આપણે જે દીવો બનાવ્યો છે, આ દીવો મિત્રો એક રામબાણ છે. હજારો રૂપિયા ખર્ચશો તો પણ તમને આવી દવા નહીં મળે. અને મિત્રો આની સ્મેલ પણ અત્યારે હાલ બહુ સારી આવી રહી છે, કારણ કે આપણે આની અંદર બધી દેશી દવા યુઝ કરી છે. હવે આપણે આને એવી જગ્યાએ મૂકીશું જ્યાં ઘરની અંદર બંધ રૂમ હોય, જ્યાં માખી મચ્છરો ઘણા આવતા હોય. તમે વિડીયોની અંદર બન્યા રહેજો, હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવું છું. આપણે ઘરની અંદર જઈને આ દીવો મૂકીએ અને આનું રિઝલ્ટ પણ તમને બતાવવાનું છે. તો અત્યારે હાલ જોતા હશો કે આ ઘરની અંદર અમુક ઘણા બધા એવા માખી મચ્છરો છે. તો આપણે આ ઘર ખોલીને થોડી વાર આ દીવાને એવી જગ્યાએ મૂકીશું જ્યાં માખી મચ્છર હોય અને આપણા ઘરની અંદર જે મોટી મોટી તકલીફો આપણને માખી મચ્છર કરડવાથી થતી હોય છે. તો આ બંધ રૂમ છે, આપણે લાઇટ ચાલુ કરવાની નથી અને ઘરના વચ્ચોવચ્ચ આ દીવો મૂકી દેવાનો છે. અને પછી તમારે આ ઘરને તાળું મારી દેવાનું છે અત્યારે હાલ, એટલે કે આ લોક મારી દેવાનું છે. તમે જોતા હશો કે આપણે સામે ત્યાં દીવો મૂક્યો છે. હવે આપણે આ ઘરને આડું કરી દઈશું. હવે 5 મિનિટ કે 10 મિનિટ સુધી આ દીવો તમારા ઘરની અંદર ચાલુ જ રહેશે, જ્યાં સુધી આપણે જે તેલ યુઝ કર્યું છે ત્યાં સુધી. પછી જોઈએ કે માખી મચ્છરો મરે છે કે ઘરની અંદરથી ભાગી જાય છે. જે રિઝલ્ટ આવશે એ પણ હું તમને બતાવતો રહીશ. તો મિત્રો આવી કંઈક દેશી જુગાડ લગાવીને આપણે ટ્રીક બનાવી છે. વધારે કંઈ ખર્ચો નથી અને આ નાનકડો યુઝ તમારા ઘરની અંદર પણ કરી શકો છો. આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો, બધા લોકો આવી ટ્રીક અજમાવે. અને મિત્રો જે આ વસ્તુ આપણે બનાવી છે એ મિત્રો તમે તમારા ઘરની અંદર જુગાડ કરી શકો છો. પણ આને વધારે ટાઈમ સુધી પણ ઘરમાં ન રાખવું જોઈએ. અને ઘરમાં મૂક્યા પછી આની સ્મેલ જે ઘરની અંદર ભરાઈ હોય તો કોઈએ અંદર જવું પણ ન જોઈએ. પહેલા દરવાજા ખુલ્લા કરી દેવાના છે. આપણે કે આ દીવો મૂક્યો હતો તો પછી દરવાજો ખુલ્લો કરીને જે આની સ્મેલ હોય એ બધી બહાર જતી રહે. પછી જ આપણા બાળકોએ કે આપણે ઘરની અંદર સૂવું જોઈએ. તો ખાસ મિત્રો આ હતી માહિતી. આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો. મળીએ એક નવા વિડીયો સાથે.